જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યને પક્ષીઓ માટેનું સ્વર્ગ ગણવામાં આવે છે અને દર વર્ષે જામનગરના આ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં શિયાળાની ઋતુ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ આવતા હોય છે અને અનેક પ્રકારની પ્રજાતિના પક્ષીઓ જામનગરના ખીજડીયાના મહેમાન બનતા હોય છે, કારણ કે અહીં ખારા અને મીઠા પાણીના જળ આવેલા હોવાથી મોટી સંખ્યામાં પક્ષીઓ અહીં આવતા હોય છે. બીજી બાજુ જામનગરના આ ખીજડીયા પક્ષી અભયારણ્યનું વાતાવરણ પણ વિદેશી પક્ષીઓને અનુકૂળતા આવતું હોવાથી શિયાળાની ઋતુ દરમિયાન સૌથી વધુ પક્ષીઓ અહીં મહેમાન બનતા હોય છે. આવી સ્થિતિમાં જામનગરમાં અહીં પ્રથમ વખત રેડ નોક એટલે કે લાલ કીચડિયા તરીકે ઓળખાતું પક્ષી દેખાયું હતું. દેશમાં દુર્લભ આ પક્ષી જામનગરમાં સૌથી પ્રથમ વખત દેખાયું હતું અને પક્ષી પ્રેમીઓએ તેમની ઓળખ કરી હતી. મહત્વનું છે કે આ પક્ષી એ કાદવમાં રહેતું હોય છે, ઉપરાંત 5 થી 10,000 પક્ષીઓના ગ્રુપમાં રહેતું હોવાથી તેને ઓળખવું ખૂબ જ અઘરું હોય છે. છતાં પણ જામનગરના પક્ષી પ્રેમીઓએ આ પક્ષીને ઓળખી અને તેના વિશે સંશોધન કર્યું હતું, જેમાં લાલ કીચડિયું પક્ષી એ દેશમાં દુર્લભ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મહત્વનું છે કે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈડનો જાહેર કરાયા બાદ મહત્વની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે અને તેમાં હવે વિદેશી પક્ષીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ થયેલી પક્ષી ગણતરી દરમિયાન સૌથી વધુ પક્ષી જામનગરના આ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં નોંધાયા હતા. વાણખણિયા છે. હું જામનગરથી છું. એક પક્ષી નિરીક્ષક તરીકે જામનગર જિલ્લામાં કામ કરું છું. ખીજડીયા પક્ષી ગણતરી દરમિયાન અમે લોકોએ ખૂબ બધા પક્ષીઓ જોયા. તે દરમિયાન એક બહુ દુર્લભ કહેવાતું રેડ નોટ એટલે કે લાલ કીચડીઓ, જે બહુ ઓછું અને એકલ દોકલ જોવા મળે છે. ખીજડીયામાં પહેલી વખત જોવા મળ્યું. બધા પ્રકૃતિ પ્રેમીઓ, પક્ષી પ્રેમીઓમાં ઉત્સાહની લાગણી હતી અને એને આઈડેન્ટિફાઈ કરવું એટલું બધું અઘરું છે કે બહુ સારા પક્ષી નિરીક્ષકોને તકલીફો પડે છે, કારણ કે એક તો એ બહુ મોટા 5, 7, 10,000 બર્ડ્સના ગ્રુપમાં રહે છે અને એક જ હોય છે. એક તો મળ્યું પણ એની ફોટોગ્રાફી કરવી, એને પાછું ગોતવું, એ પણ બહુ અઘરી વાત છે. મારા મિત્રો જેવા કે ઈશાન વોરા છે, હેમલ ડાંગર, યશોધન ભાટિયા, હિરેન ખંભાઈતા, ડૉક્ટર મેહુલ ભડાણિયા, એ બધા અમે સાથે હતા અને જોવા મળ્યું. આના ઉપરાંત એક લ્યુકિસ્ટિક ઓઇસ્ટર કેચર એટલે કે આપણે જેમ માણસમાં એક કોઢનો રોગ હોય છે, એવી રીતે બર્ડમાં પણ એક લ્યુકિઝમ કરીને એક રોગ થાય છે. એ એક રોગવાળું બર્ડ પણ અમને મળેલું, ઓઇસ્ટર કેચર, જે ખીજડીયા પાર્ટ 2માં સોલ્ટ પાન એટલે કે મીઠાના અગરિયામાં અમને જોવા મળેલું.